ગુજરાતની કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી છે યોજાવા જઈ રહી છે અને હવે છે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે, કારણ કે તમામ પાર્ટીઓ દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરી દેવામાં આવી છે અને નોમિનેશન પ્રક્રિયા છે એ પણ આખરે પૂર્ણ કરી દેવામાં આવી છે। ત્યારે હવે આ ચૂંટણીને લઈને માહોલ છે ગરમાયેલો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વિસાવદરની આપણે વાત કરીએ તો વિસાવદરમાં આમ આદમી પાર્ટી દ્વારા પહેલાં જ તેમના ઉમેદવારના નામની ઘોષણા કરી દેવામાં આવી હતી અને ગોપાલ ઇટાલિયા છેલ્લા કેટલાય સમયથી મેદાનમાં હતા। વિસાવદરમાં તેમના ધામા જોવા મળી રહ્યા હતા, આ જનતા વચ્ચે તેઓ રહી રહ્યા હતા। ત્યારે હવે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ કિરીટ પટેલને મેદાનમાં ઉતાર્યા છે ત્યારેથી જ કિરીટ પટેલના નામની ચર્ચાઓ પૂરજોશમાં ચાલી રહી છે કે આખરે કિરીટ પટેલ છે કોણ અને તેમને શા માટે ભારતીય જનતા પાર્ટીએ મેદાનમાં ઉતાર્યા છે, શા માટે પસંદ કર્યા છે। ત્યારે આપણે આ રિપોર્ટમાં આ જ મુદ્દા પર વાત કરવાના છીએ કે કિરીટ પટેલ કોણ છે, તેમને શું કર્યું છે અને શા માટે ભારતીય જનતા પાર્ટીએ પસંદગીનો કળશ કિરીટ પટેલ પર મૂક્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા। વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાજપે મજબૂત દાવ રમ્યો છે। પાર્ટીએ પાટીદાર સમાજના અગ્રણી નેતા કિરીટ બાબુલાલ પટેલને ટિકિટ આપી છે। કિરીટ પટેલ તેમના સમર્થકો, હોદ્દેદારો અને પ્રદેશના દિગ્ગજ નેતાઓની હાજરીમાં વિસાવદર પ્રાંત કચેરી ખાતે ઉમેદવારી પત્ર ભર્યું છે। ત્યારે જાણીએ કે કિરીટ પટેલ કોણ છે। કિરીટ પટેલનો જન્મ 1968માં થયો હતો। તેમણે એન્જિનિયરિંગમાં સ્નાતક કર્યું છે। તેઓ ખેતી તેમજ બાંધકામ ક્ષેત્રે ખૂબ જ સક્રિય છે। તેમણે યુવા ભાજપ જૂનાગઢના પ્રમુખ તરીકે 2009થી 2015 સુધી સેવા આપી છે। 2015થી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કાર્યરત જોવા મળી રહ્યા છે। તેમણે તાલાલા અને જૂનાગઢની ખેતીવાડી ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન તરીકે પણ કામગીરી કરી છે। હાલ જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના તેઓ ચેરમેન પણ છે। છેલ્લા 2 દાયકાથી સંગઠનમાં સક્રિય રહી વિવિધ જવાબદારી નિભાવી રહ્યા છે। તેઓ પાટીદાર સમાજમાંથી મજબૂત પકડ ધરાવે છે। વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં તેમનો પ્રભાવ છે। આ સાથે જ ભાજપના દિગ્ગજ નેતાઓની ઉપસ્થિતિમાં ઉમેદવારી ફોર્મ પણ તેમને ભર્યું છે। કિરીટ પટેલની રાજકીય કારકિર્દીની પણ આપણે વાત કરી લઈએ તો કિરીટ પટેલે છેલ્લા 2 દાયકાથી વધુ સમયગાળા દરમિયાન જૂનાગઢ જિલ્લામાં વિવિધ જવાબદારી નિભાવી, યુવા મોરચાના પ્રમુખ તરીકે સંગઠનની વૃદ્ધિમાં યોગદાન આપ્યું। આ સાથે જ ભાજપના પ્રમુખ પદે રહીને અનેક સફળ કાર્યક્રમોનું નેતૃત્વ કર્યું છે। કૃષિ ઉત્પાદન બજાર સમિતિના ચેરમેન તરીકેના કાર્યકાળ દરમિયાન ખેડૂતોના હિત માટે નિર્ણયો લીધા છે। આ સાથે જ દી જૂનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન પદે રહીને ખેડૂત નાણાકીય સુખાકારી માટે તેમણે કાર્ય કર્યું છે। આ રિપોર્ટમાં બસ આટલું જ। ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે। નમસ્કાર।